અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના વડુ મથક હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારવા મામલે પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી અને મારામારી કરનાર આર્મી જવાનની ધરપકડ બાદ તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે। આરોપીને હિંમતનગરની ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। આર્મી જવાન યશપાલ ઝાલાને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેણે કોર્ટમાં નિવેદન આપતા કોર્ટે મેડિકલ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલના મોકલવા હુકમ કરતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા। ત્યારબાદ આર્મી વિભાગના અધિકારીઓ તપાસમાં આવ્યા। તેમણે યશપાલ ઝાલાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। હાલ આ આર્મી જવાન હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે થયેલી આ મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બીજી બાજુ નિવૃત્ત આર્મી જવાનને ડીવાયએસપીને મળીને પોલીસ કર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે। આ સમગ્ર ઘટનાસ્થળ પર હાજર રહેલ પોલીસ કર્મચારીના બોડીવાન કેમેરામાં રેકોર્ડ થઈ છે। આ ઘટનામાં આરોપી આર્મી જવાને પોલીસકર્મી હિતેન્દ્રસિંહની વર્દીના 2 બટન તથા નેમપ્લેટ તથા વિસલ ગાર્ડ તોડી નાખ્યા હતા। ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને અન્ય પોલીસકર્મી દક્ષરાજસિંહના મોઢાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી। આ આર્મી જવાનની ધરપકડ કરવામાં આવી અને સાંજે હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી હિતેન્દ્રસિંહ, આર્મી જવાન યશપાલસિંહ, પોપટસિંહ ઝાલા વિરુદ્ધ હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।